ઉધનાના જાણીતા એપી માર્કેટ વિસ્તારમાં આજે સવારે ભયાનક બનાવ સામે આવ્યો છે, જ્યાં એક ઇમારતમાં સ્લેબ ધરાશાયી થતા ઘણા મજૂરો તેની નીચે દબાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ ઘટના સવારે આશરે 9:30 વાગે બની હતી, જ્યારે મજૂરો નિર્માણ કાર્યમાં તત્પર હતા ત્યારે અચાનક ઉપરનો સ્લેબ ધરાશાયી થઈ પડ્યો। ઘટનાને પગલે સ્થળ પર હાહાકાર મચી ગયો અને તરત જ આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી। સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી જતા બચાવ કાર્ય વધુ વેગ પકડ્યો હતો। અત્યાર સુધીમાં એક મજૂર દબાયા હોવાની શક્યતા જણાઈ રહી છે, તેને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત સ્થિર છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી। બચાવ અને શોધખોળ કામગીરી હજુ ચાલુ છે। આ બનાવને પગલે પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે। પ્રાથમિક અહેવાલ અનુસાર બાંધકામમાં ઘોર બેદરકારી દાખવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી, આ ઉધના વિસ્તારની ઘટના છે। એપીએમસી માર્કેટ છે, આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે। ત્યાં બીજા ને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે, જેમાં 3-4 વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો, જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે। અહીંયા ઉધના માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી। ઉધનાના સબ ઓફિસર અને માન દરવાજાના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે।